બધા મિત્રો મજામાં તો ફરીથી મારા નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજ છે 20 તારીખ એટલે કે આપણી હસ્તીનો બર્થડે છે ભાઈ. તો આજ છે ને મિત્રો નાનું એવી પાર્ટી રાખી છે રાતે અને અત્યારે છે ને મિત્રો હું નાહી ધોઈને તૈયાર થઈ ગયો હું અને વિશાલભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો ને એ કંઈક બકાલું સુધારે છે જોતી નહીં બધા બકાલું સુધારે છે. અમારા કાનુનો બર્થડે છે અસ્તો હેપી બર્થડે ટુ યુ. આ હું ફાંકી લઈ લીધી હાથમાં અને મિત્રો હજી કોઈ મહેમાન આવ્યું નથી હજી બરોબર હજી ઘર મેરે છે. હા આવ્યા મહેમાન આવ્યો આવો જાગુ બનાવો. અમારે ઢીંગુ છે ને એને માસી આવ્યા. આવો 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 હા સારું. તો મિત્રો હજી અમારા ગામમાં ઘણું કામ છે ઘણા મહેમાન આવવાના બાકી છે તો અમે પેલા ગામમાં જઈએ અને કામ પતાવી આવીએ અમારે બધું. મિત્રો હું જોતી છે ને ગામમાં કેક લેવા આવ્યા કેક ને ચોકલેટ લઈ લીધી છે અને કેકના ઢગલા પડ્યા પણ ગમતા નથી આમાં. ઘણા કેક છે મગજમાં બેસતા નથી. હવે આપણે જઈએ મિત્રો બીજી દુકાને. તો મિત્રો આપણો કેક ને બધું છે ને ભાઈ પાસ થઈ ગયું તમને બતાવવામાં નહીં આવ્યું એનું કારણ શું ખબર સાંજે તમને જોવા મળશે એટલે. અને મિત્રો હવે તડકો થઈ ગયો ને વાગવામાં 1 વાગી ગયો તો પેલા છે ને ઘેરે પોતે જઈએ ભાઈ તડકો લાગવા મળ્યો બહુ. અને જ્યોતિને તો જો ને ઊંઘવા લીધો કે નથી હોય બહુ તડકો લાગે. હા એસી ચાલુ રહી ગરમ એસી. મિત્રો ઘેરે તો પહોંચી ગયા ઘેરે પહોંચતા ને તો આપણે જોઈએ તો આપણે એક જ ગાળો ફિટ કરવાનો હતો તો એ તો કઈ ફિટ થઈ ગયો આપણને ખબર જ ના પડી. તો ગાળો ફિટ થઈ ગયો છે ને વાગવામાં 1:30 વાગી ગયો ને વિશાલભાઈ ને ચિરાગ કુમાર આવ્યા છે એ બે બાલદાંડી કરાવવા ગયા છે. હવે એ આવે ને પછી જમવાનો વારો હોય છે તાવથી ભાઈ આપણે વાર જોવાની છે. 2000 years later. તો મિત્રો હે ને અમે હુઈ ગયા હતા ખાઈ પીને અટાણ ઉઠ્યા અને હવે હે ને ભાઈ ફુગા ફૂલાવી એટલે કે ડેકોરેશન કરીએ છીએ. અમારા ચિરાગ કુમાર ને અમારા મોટા ભાઈ એ ફુગા ફૂલાવતા હતા. હવે એ રીતે જો આ ડેકોરેશન વર્ગા છે હું યાર રહ્યો મારી પાસે સ્ટાર છે જો. તો હવે ને પેલા ડેકોરેશન કરી લઈ પછી હજી મહેમાન ઘણા આવવાનું બાકી છે એ આવી જાય ને પછી કેક કપાય પણ પેલા ડેકોરેશન તો કરવું પડે ને. અને અમારા કાનુભાઈ છે ને હમણાં ઉઠ્યું નાઈ ધોઈને નવા લુગડા પહેરી લીધા ને મહેમાન આવી ગયા છે અમારા ફોઈને. તો મિત્રો આ બધું ગોઠવાય તો ગયું પણ હવે આ કેક કાપવાના ટાઈમે આ ફુગા હાજર રહી તો સારું. આમાં કેટલાય તો ફૂટી ગયા ઘણાય ફૂટી ગયા છે અને ઘણાય ઉખડી જાય જો આ ઉખડી ગયા જીતાભાઈ પાછા જો. તો હવે મિત્રો આપણે છે ને કાયદેસર કમ્પ્લીટ થઈ ગયા ને બધી તૈયાર થઈ ગઈ છે ને બધા મહેમાન આવી ગયા મિત્રો. તો હવે છે ને ખાલી ઓસાડ એક પાથરોનો બાકી છે એ પાથરી અને હવે કેક કાપવાની ફૂલ તૈયારી છે. આ બધી પહોંચતા હોય ને તો ભાઈ હવે સાચું વ્લોગ ચાલુ થાય છે. મિત્રો કેવું હતું મસ્તીનું જોઉં હવે ટેબલ વેબલ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ લગભગ બધા મહેમાને આવી ગયા છે.
તો ફાઇનલ મિત્રો કેક બેક કપાઈ ગયું હે અને હવે જમવાનું ચાલુ થઈ ગયું હે. પણ હવે એક નવું બતાવું મિત્રો, ઓલું હેપી બર્થડે લખેલું હતું ને, ફુગા ચોટાડેલા હતા ને, એ તમને બતાવું. આમ જોઉં છું કાંઈ રહેવા દીધું હાજી, ખાલી બર્થડે હે જેવો તો ટીંગાઈ. મિત્રો મેગીએ તો વહેલું ખાઈ લીધું અને આજ તો એનો ઢારિયામ વારો હોય ભાઈ. આપણો વાસણો બાંધ્યો હોય ત્યાં બાંધી આજ તો. અને હવે બાયુએ ખાઈ લીધું હોય બધે અને જણનો વારો આવી ગયો છે. હવે જણ ખાવા બેસી ગયા છે. અમારા પીરેસો વાળા પેલા બેસી ગયા આમ જો. ભૂખ લાગે ને આમાં, ભૂખ ના લાગે. સાચી વાત છે. અટાણે વાગવામાં કેટલા થયા પરેશભાઈ? વાગવામાં જાજો ટાઈમ થઈ ગયો. આમ જો તો ખરી 9:57 થઈ. 10 વાગ્યા. 10 વાગ્યા બાપ. પછી ભૂખ ના લાગે? જાબો. ઓય જાબો. પેલા તમને મન નથી હા અડધો આવો રેડી. તો પીસી અને થાકી ગયા જોજી. મોઢા જોઈએ છે અમારા આકાશભાઈ, અભયભાઈ. ભૂખ લાગી ભૂખ તો લાગે ને અટાણા 10 વાગ્યા ભાઈ. કેટલા બધા હોય વાગવામાં જો ફીટ 10 વાગ્યા છે. જો આપણે કોઈ દી બોલી ગર્લનો ફોટો જ છે હો પ્રોફાઇલ પિક્ચર. સાચી વાત છે ભાઈ. આ 3-4 જણાએ બહુ મહેનત કરી ભાઈ. આપણે એને ઇનામ દેવું છે. હા તઈ નહીં. તો મિત્રો અમે જમી લીધું અને જમીન હવે હે ને દાંડિયા રમવાનું કહે છે. તો હવે અહીંયા તો દાંડિયા રમવાનું કહે છે, ખાલી વાતો કરે, કોઈ ઊભું થતું નથી ને. વિશાલભાઈ જાય રૂમમાં દાંડિયા રમે, જોયો ને મિત્રો. હસ્તી એને ઉઈ ગઈ હે. હવે રમવા વાળા આવો, હાલો રમવું હે દાંડિયા ભૂઈ. તૈયાર થાય છે. રમવું હા. કેમ રમવું? જેમ રમવું હાલો નીકળો. કેમ રમવું?